ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ। વિદ્યાર્થી મિત્રો, હવે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ 4 આપણે ભણીએ પહેલાં સમજી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું। તો કે દ્વિચલ બોલીએ ને એટલે તરત મગજમાં આવે કે દ્વિ એટલે બે અને ચલ એટલે તો કે ધોરણ 9ના ચેપ્ટર 2ના પહેલા સેશનની અંદર તમે ચલ વિશે ભણી ગયા કે ચલ એટલે શું, કે ચલ એટલે એવી અજ્ઞાત સંજ્ઞા કે જે જુદી જુદી કિંમતો ધારણ કરી શકે, એવી અજ્ઞાત સંજ્ઞા કે જેની કિંમતો આપણે જાણતા નથી, તો એને શું કહે છે મિત્રો? ચલ કહે છે। હવે દ્વિચલ એટલે તો શું સમજ્યા? તો કે સુરેખ સમીકરણ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, સુરેખ સમીકરણ, એકચલ સુરેખ સમીકરણ, આ બધાનો અભ્યાસ તમે ધોરણ 8ની અંદર વ્યવસ્થિત રીતે કરીને આવો છો, છતાં પણ ફરી એક વખત આપણે સમજી લઈએ કે સુરેખ સમીકરણ એટલે શું। તો કે સુરેખ સમીકરણ એટલે શું? તો કે સુરેખ સમીકરણ એટલે કે જે સમીકરણમાં ચલનો ઘાતાંક 1 હોય તે સમીકરણને સુરેખ સમીકરણ કહે છે। ચલનો ઘાતાંક 1 હોય તેવા સમીકરણને સુરેખ સમીકરણ કેવું એટલે શું? તો કે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ કે હું એક ઉદાહરણ લખું કે x + 2 = 0। તો આ એક સમીકરણ મેં લખ્યું, સમીકરણની અંદર ચલ કોણ છે તો આપણે તરત ખબર પડી જાય કે આમાં તો ચલ x છે। તો હવે ચલની ઘાત જોઈએ, ચલની ઘાત કેટલી છે? તો કે કાંઈ આપી જ નથી। જો ચલની ઘાત કશી આપેલી હોય નહીં તો એનો ઘાતાંક કોણ હોય? કાંઈ ન હોય તો શું હોય? 1 હોય। એનો મતલબ કે ચલની ઘાત કેટલી થઈ? 1। તો આવા સમીકરણને શું કહેવાય? સુરેખ સમીકરણ કહે છે કે જેમાં ચલની ઘાત કેટલી છે? 1 હોય છે। હવે સુરેખ સમીકરણના ઉકેલ વિશે પણ તમે ધોરણ 8ની અંદર ભણી ગયા છો, આપણે અહીંયાના ઉકેલ વિશે પણ ચર્ચા કરી લઈએ કે સુરેખ સમીકરણના ઉકેલો કેવા હોય છે। તો કે સુરેખ સમીકરણના ઉકેલ એક અને માત્ર એક જ એટલે કે અનન્ય મળે છે। તો કે એક અને માત્ર એક અનન્ય ઉકેલ મળવા એટલે શું? તો એને એક ઉદાહરણ સાથે સમજીએ। હું અહીં એક ઉદાહરણ લઉં છું, x + 5 = 7। હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ સુરેખ સમીકરણ છે, તો ખબર કેમ પડશે? હું પૂછીશ એટલે તમને તરત ખ્યાલ આવશે કે ખબર કઈ રીતે પડશે। તો કે આપણે ચલ જોઈએ, ચલ કોણ છે? તો કે x, xની ઘાત કેટલી છે? તો કે કંઈ નથી તો કેટલી ઘાત હશે? 1 હશે। એનો મતલબ કે આ સમીકરણ કેવું થયું? સુરેખ સમીકરણ। હવે આના ઉકેલની ચર્ચા કરીએ। ઉકેલની અંદર મારે એક્સનો ઉકેલ શોધવો હોય તો એક્સની સાથે જોડાયેલા બધી કિંમતોને મારે શું કરવું પડે? દૂર કરવી પડે, એટલે કે મારે એને બરાબરની પેલી સાઈડ મોકલવી પડે, એટલે કે ડાબી સાઈડ હોય તો મારે એને જમણી સાઈડ મોકલવી પડે અને જમણી સાઈડ હોય તો મારે એને ડાબી સાઈડ લઈ આવવી પડે। પણ અહીંયા એક્સની સાથે કોણ છે? તો કે +5 એની સાથે જોડાયેલા છે, તો મારે +5ને શું કરવું પડશે? તો કે ડાબી બાજુથી મારે એને જમણી બાજુ લઈ જવા પડશે। તો ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે કે ઘર બદલીએ એટલે પાડોશી બદલે, એનો મતલબ કે એની નિશાની પણ શું કરવી પડશે? બદલવી પડશે। એટલે કે +5 ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે કેવા થાય? -5। તો એનો મતલબ શું થઈ ગયો કે x = 7 - 5, તો xની કિંમત કેટલી મળી? x = 2। તો આમ એક ચલ આપણે જે સમીકરણ જોયું હમણાં, સુરેખ સમીકરણ આપણે જે જોયું, એ સુરેખ સમીકરણની અંદર એક્સની કિંમત કેટલી મળી? 2। તો આમ એનો ઉકેલ કેટલો થયો? એક અને માત્ર એક જ ઉકેલ થયો। હવે વાત કરી દઈએ સુરેખ સમીકરણ એટલે શું, એ તો તમે સમજ્યા। હવે વાત કરી દઈએ એકચલ સુરેખ સમીકરણ એટલે શું। આ પણ તમે ધોરણ 8ની અંદર ભણીને આવો છો, છતાં પણ એક વખત આપણે ફરી વખત રિવાઇઝ કરી લઈએ કે જે સમીકરણમાં ચલનો ઘાત 1 હોય અને ચલ પણ 1 હોય તેવા સમીકરણને શું કહે છે? એકચલ સુરેખ સમીકરણ કહે છે। ફરી એક વખત જોઈ લઈએ કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક કેટલો હોય? 1 હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે। તો કે કેવી રીતે? તો વાત કરીએ, એક ઉદાહરણ લખીએ અહીંયા કે x + 1 = 0। આમાં ચલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો કે જેની કિંમત આપણી પાસે નથી? તો કે એવો એક જ ચલ દેખાય છે, કોણ છે? તો કે x। હવે ચલ પણ એક જ છે, ચલની ઘાત જુઓ તો ચલની ઘાતમાં કાંઈ છે નહીં, તો ચલની ઘાત કેટલી હશે? 1। એનો મતલબ કે ચલ પણ 1 છે અને ઘાત પણ કેવી છે? 1। એનો મતલબ કે આ સમીકરણ કેવું છે? એકચલ સુરેખ સમીકરણ। હવે વાત કરીએ એકચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, કે એકચલ સુરેખ સમીકરણ છે, બધા સુરેખ સમીકરણ છે કેવા પ્રકારના હોય? તો આપણે એક ઉદાહરણ હમણાં અહીંયા લખ્યું હતું ઉદાહરણ એવી રીતે કે x + 1 = 0, આવી રીતે મેં લખ્યું હતું। તો અહીંયા ચલ કોણ છે?
એક્સ છે, એક્સની સાથે સહગુણક કાંઈ નથી, પણ આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય, પ્રમાણિત સ્વરૂપ એટલે બધા સમીકરણ કેવા સ્વરૂપે હશે, તો આવી રીતે આપણે લખી શકીએ કે એ એક્સ પ્લસ બી, એકને જે અચળ પદ છે એને આપણે બી સાથે સરખાઈ દઈએ તો કે બી બરાબર 0. તો આપણું કેવું સ્વરૂપ થયું? પ્રમાણિત સ્વરૂપ થયું. આપણે જોઈએ એનું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે લખી શકાય, તો કે એનું પ્રમાણિત સ્વરૂપ કે એક્સ પ્લસ બી બરાબર 0, કે જ્યાં એ અને બી કેવા છે? અચળાંકો છે. એ બી બિલોંગ્સ ટુ આર. આર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. અહીં એ અને બી બંનેની કિંમતો કેમાંથી લેવાની આવે છે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે જેની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેવો ગણ. અને અહીંયા નોંધવા જેવી એક વસ્તુ એ છે મિત્રો કે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે આપેલું જે સમીકરણ છે એ એક્સ પ્લસ બી બરાબર 0 સ્વરૂપનું કોઈ પણ સમીકરણ, એમાં પ્રથમ એકચલ સમીકરણની અંદર, એકચલ સુરેખ સમીકરણની અંદર ચલ એક્સનો કોઈ પણ સહગુણક શૂન્ય હોવો જોઈએ નહીં. એટલે કે એક ચલ હોય એની અંદર એક જ ચલ આવેલો હોય તો એ ચલનો સહગુણક શૂન્ય થવો જોઈએ નહીં. તો કે કઈ રીતે? એક ઉદાહરણ સાથે આપણે સમજીએ. હું અહીંયા લખું કે એક્સ પ્લસ 5 બરાબર 0. હવે એક્સનો સહગુણક કાંઈ આપ્યો નથી. ધારો કે હું એક્સનો સહગુણક 0 લખી નાખું અને એક્સ લખું પ્લસ 5 બરાબર શું વધ્યું? 0 થયા. તો હવે આ 0 એક્સનો સહગુણક મેં શું લખ્યો? 0. એનો મતલબ કે આ પદ આખું દૂર થયું, કારણ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0, એટલે ત્યાં 0 થઈ ગયો. તો વધે શું? તો કે 5 બરાબર 0. તો 5 બરાબર 0 એવું ક્યારે શક્ય બને? તો કે શક્ય બને નહીં. માટે વિદ્યાર્થી મિત્રો કે એકચલ સુરેખ સમીકરણની અંદર જે ચલ આપેલો હોય એ ચલનો જે સહગુણક હોય એનો સહગુણક એટલે કે એની સાથે ગુણાયેલી સંખ્યા એ ક્યારેય 0 હોવી જોઈએ નહીં. હવે આપણે એકચલ સુરેખ સમીકરણના ઉદાહરણ જોઈએ કે એક્સ પ્લસ 5 બરાબર 10. હવે આ એકચલ સુરેખ સમીકરણ છે કે નહીં નક્કી કેમ કરવું? તો કે એ નક્કી કરવું હોય તો પહેલાં તો આપણે શું જોવું પડે? સમીકરણની અંદર ચલ જોવો પડે. તો કે આની અંદર ચલ કેટલો છે? તો કે ચલ એક્સ છે. બરાબર, ચલ એક્સ આપેલો છે. હવે વાત કરીએ કે ચલ એક્સ હોય, એનો મતલબ કે આપણે એકચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા જોઈતું ત્યારે આપણે શું કીધું હતું? કે વ્યાખ્યામાં એવું કીધું કે ચલ એક હોવો જોઈએ અને ચલની ઘાત પણ કેવી હોવી જોઈએ? 1. તો આપણે આ સમીકરણમાંથી આપણે ચલ ગોતી લીધો. ચલ કોણ છે? એક્સ. તો ચલની ઘાત કેટલી છે? તો કે આમાં ઘાત તો આપી જ નથી. ઘાત ન આપી હોય તો ઘાત કેટલી હશે? 1 હશે. એનો મતલબ કે ચલ પણ 1, ઘાત પણ 1. તો સમીકરણ કેવું થયું? એકચલ સુરેખ સમીકરણ. બીજું ઉદાહરણ જોઈએ. વર્ગમૂળ 5m પ્લસ વર્ગમૂળ 7 બરાબર 0. તો વર્ગમૂળ 5m પ્લસ વર્ગમૂળ 7 બરાબર 0. તો આ સમીકરણની અંદર ચલ કોણ છે? તો કે ચલ એમ છે. એમની ઘાત કેટલી છે? તો કે ઘાત કંઈ નથી આપી. કંઈ નથી આપી એનો મતલબ કે ઘાત કેટલી હશે? 1 હશે. જો ઘાત 1 હોય તો સમીકરણ કેવું થયું? એકચલ સુરેખ સમીકરણ. તો આમ આપણે એકચલ સુરેખ સમીકરણ એટલે શું, એકચલ સુરેખ સમીકરણ એટલે શું એનો અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરવાની છે આપણા પ્રકરણની. આપણું પ્રકરણ એટલે કયું? કે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણની વાત આવે એટલે તરત તમને ખ્યાલ આવી જાય. આપણે આગળ ચર્ચા કરી હતી એમ કે દ્વિચલ એટલે કે બે ચલ, અને સુરેખ સમીકરણ તમે જોયું તો સુરેખ સમીકરણમાં શું કીધું હતું આપણે? કે ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. તો આને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. તો ચર્ચા કરીએ કે જે સમીકરણમાં બે ચલ હોય તથા બંને ચલની ઘાતાંક કેટલી હોય? 1 હોય, અને બંને ચલ ગુણાકારમાં ન હોય તેવા સમીકરણને શું કહેવાય છે? દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. કે જે સમીકરણમાં બે ચલ હોય, બંને ચલની ઘાતાંક 1 હોય, પાછા ગુણાકારમાં ન હોવા જોઈએ. તો આવું એક ઉદાહરણ જોઈએ એટલે આપણે ખ્યાલ આવે કે હું એમ લખું કે 2x પ્લસ 3y માઇનસ પ્લસ લઈએ ચાલો પ્લસ 2 બરાબર 0. 2x પ્લસ 3y પ્લસ 2 બરાબર 0. તો આ સમીકરણની અંદર જુઓ તો ચલ કેટલા છે? તો કે ચલ 2 છે. કોણ કોણ છે? તો કે x અને y. બંનેની ઘાત કેટલી છે? તો કે ઘાત કાંઈ આપી નથી. કાંઈ નથી એનો મતલબ કે કેટલી હશે? તો કે 1 હશે. તો આ સમીકરણ કેવું થયું? ઘાત 1 એટલે કે સુરેખ, અને બે ચલ એટલે કે દ્વિચલ.
એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે વાત અહીંયા નોંધવા જેવી છે કે બંને ચલ કેમાં ન હોવા જોઈએ? ગુણાકારમાં ન હોવા જોઈએ. એટલે કે કોઈ પણ સમીકરણ જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ તમને દેખાય એની અંદર જો આવી રીતે લખેલું હોય કે એક્સ પ્લસ વાય એક્સ ઇન્ટુ વાય પ્લસ 5 બરાબર 0, તો આમાં બે ચલ જો એક્સ અને વાય કેવા સંબંધમાં છે? તો કે ગુણાકારના સંબંધમાં છે. તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. એટલે કે બંને ચલ ક્યારે ગુણાકારના સંબંધમાં હોવા જોઈએ નહીં. બંને ચલની ઘાતાંક કેટલી હોવી જોઈએ? એક એક હોવી જોઈએ. ચલ બે હોય તો આવા સમીકરણને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. હવે વાત કરી દઈએ દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપની. આપણે એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હમણાં જોયું હતું. તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હતું? તો કે એ સ્વરૂપ એવું હતું કે ax પ્લસ બી બરાબર 0. આમાં ચલ એક હતો. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખવાના છે. તો ચલ કેટલા લઈ લેવાના? બે લઈ લેવાના. તો એનું પ્રમાણિત સ્વરૂપ કઈ રીતે લખાય જોઈએ. ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. જેમાં ચલ કેટલા આવી ગયા? બે આવી ગયા. એના સહગુણક એ અને બી થઈ ગયા. અને સી કેવું પદ થઈ ગયું? અચળ પદ. જ્યાં એ બી અને સી આ કેમાંથી લેવાય? વાસ્તવિક સંખ્યા. અહીંયા તમે એમ પણ લખી શકો કે એ બી સી બિલોંગ્સ ટુ આર, એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાંથી લેવા. અને એ અને બી બંને એકી સાથે શૂન્ય હોવા જોઈએ નહીં. અને સાથે સાથે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવા જોઈએ. વાત અહીંયા એ એવી કે આ એટલે શું? તો સમજીએ મિત્રો. હું અહીંયા પાછું એક ઉદાહરણ લખું કે 2x પ્લસ 3y પ્લસ 2 બરાબર 0. આ ઉદાહરણ મેં લખ્યું. વાત એવી થઈ કે એ અને બી એકી સાથે શૂન્ય ન હોવા જોઈએ. એટલે કે એક્સનો સહગુણક કોણ છે? 2. વાયનો સહગુણક કોણ છે? 3. ધારો કે હું આ બેને 0 કહી દઉં તો સમીકરણ આવું બેનું કે 0x પ્લસ 0y પ્લસ 2 બરાબર 0 થયું. એનો મતલબ કે 0x અને 0y એટલે બેની કિંમત કેવી થાય? 0 થઈ ગઈ. તો વધ્યું કોણ? તો કે 2 બરાબર 0 વધ્યા. તો આવું ક્યારે શક્ય બને? શક્ય બને નહીં. કે 2 ને 0 કહેવાય નહીં. 2 ને 0 કહો તો એકડા બદલી જાય. શરૂઆત કેમ થાય? 1 0 3 4 5 પછી 12 આવે અહીંયા 11 પછી 12ની જગ્યાએ 2ની જગ્યાએ 0 એટલે કે 1 ને 0 10. એટલે આવી રીતે થાય. એટલે કે આ ક્યારે શક્ય બને નહીં. એટલે કે બંને કિંમતો એકી સાથે શૂન્ય હોવી જોઈએ નહીં. બીજી વાત કરીએ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે જો એ પ્લસ બી ઘડીક વાર માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને ભૂલી જઈએ અને આપણે એમ લખીએ એ પ્લસ બી ડઝ નોટ ઇક્વલ ટુ 0. ધારો કે હું એમ કહું એની કિંમત 1 હોય અને બીની કિંમત -1 હોય તો આ બે કિંમતને આની જગ્યાએ લખો તો ટ્રાય કરો. તો એની કિંમત કેટલી લખું? 1. બીની કિંમત કેટલી લખું? -1. તો પ્લસ અને અહીંયા કેટલા આવ્યા? -1 બરાબર શું? 0. તો હવે જુઓ તો અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ આપણે 0 સાબિત કરવું ને. તો અહીંયા સમીકરણને ઉકેલીએ. 1 કૌંસ છોડીએ એટલે પ્લસ માઇનસ માઇનસ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો કે 1 માંથી 1 જાય એટલે શું વધ્યું? તો કે 0 બરાબર 0 થયા. અહીંયા 0 બરાબર 0 થયા. પણ હવે આ બે જગ્યાએ આનો વર્ગ કરી નાખો તો જે બે કિંમતો મળી એની કિંમત આપણે મળી એની કિંમત એટલે કે એ 1 મળી આપણે. હવે એની જગ્યાએ હું બેનો વર્ગ કરી નાખું. આપણે એની કિંમત આપણે ધારી હતી એ બરાબર 1 અને બી બરાબર શું ધાર્યા હતા? -1 ધાર્યા હતા. તો હવે બેનો વર્ગ કરીએ. એનો 1નો વર્ગ એટલે 1 પ્લસ -1નો વર્ગ એટલે 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે આ બેનો સરવાળો કરો એટલે કેટલા થયા? 2. એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે સમજો કે જ્યારે તમે એ પ્લસ બી ડઝ નોટ ઇક્વલ ટુ 0 લેવા જાઓ ને ત્યારે એની કિંમત હોય એવી જ બીની કિંમત એની વિરોધી કિંમત મળે તો જવાબ 0 મળે. માટે અહીંયા લખ્યું છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કે એનો અને બીનો સ્ક્વેર કરો એ ક્યારેય 0 થવો જોઈએ નહીં. હવે વાત કરીએ
ઉદાહરણ એકાદા બે ઉદાહરણ આના જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણના ઉદાહરણમાં. તો કે 2x + 3y + 2 = 0. તો આની અંદર ચલ કોણ છે? x. બીજો ચલ કોણ છે? તો કે y. તો x અને y બે ચલ થયા. ચલની ઘાત જો, તો કે ચલની ઘાત તો 1 1 છે. તો એનો મતલબ કે ચલની ઘાત 1 1, બે ચલ એટલે કે દ્વિચલ, અને ઘાત 1 1 એટલે કે સુરેખ. તો આનો મતલબ કેવો થયો? આ દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આગળ વાત કરીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. એમાં લખ્યું છે વર્ગમૂળ x + 3/7 y - 5 = 0. આમાં આપણે ચલની સાથે જે સહગુણક છે, સહગુણક કેવા છે, કઈ સંખ્યા છે એની સાથે મતલબ નથી. આપણે મતલબ કેની સાથે છે? ચલ સાથે. ચલ બે હોવા જોઈએ અને ચલની ઘાત કેવી હોવી જોઈએ? 1 1 હોવી જોઈએ. એને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ. તો અહીંયા જોયો તો બે ચલ છે. બે ચલની અંદર ચલ પહેલો ચલ કોણ આપ્યો છે? x, અને બીજો કોણ છે? y. તો બંને ચલની ઘાત જુઓ. ઘાત કેટલી છે? 1 1. એટલે કે બે ચલ એટલે કે દ્વિચલ, અને ઘાત 1 1 એટલે કેવા થયા? સુરેખ. એનો મતલબ કે સમીકરણ કેવું થયું? દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો ઉપયોગ ઘણી વખત વ્યવહારિક રીતે પણ કરતા હોઈએ છીએ. આમ પણ કોઈ પણ ગણિત જ્યારે વિકસ્યું હશે ત્યારે એવું મનાય છે કે પહેલાં સૌ પ્રથમ વ્યવહારિક રીતે અસ્તિત્વમાં આવ્યું હશે, ને ત્યારબાદ કોઈ ગણિત શાસ્ત્રીઓએ એને લખ્યું હશે, ને એવી રીતે કાળક્રમે વિકાસ પામ્યું હશે. પણ આપણે વાત કરીએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એને વ્યવહારિક જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. તો શરૂઆત કરીએ કે સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર પહેલો જો એટલે આપણે ખ્યાલ આવી જાય કે પહેલા દાખલાની અંદર એવું આપ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે? 2 ગણી છે, એટલે કે બમણી છે. ફરી એક વખત બોલું છું કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. બમણી એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. હવે તમે જ્યારે કોઈ પણ બે વસ્તુની સરખામણી કરો છો, બેની કિંમતોની સરખામણી કરો છો, અને તમારી પાસે કોઈ કિંમતો આપેલી નથી, તો એવા સમયે બંનેની કિંમતો તમારે ધારવી પડે. અહીંયા આપણે નોટબુકની કિંમત પણ નથી આપેલી અને પેનની કિંમત પણ નથી આપેલી, પરંતુ આપણે ધારવું શું? તો પ્રશ્ન એ થાય, અહીંયા ઉપાધિ નથી, આપણે લખેલું જ આપ્યું છે, પણ કોઈ પણ સંજ્ઞા તમે ધારી શકો, આલ્ફાબેટમાંથી કોઈ પણ અક્ષર તમે ધારી શકો. પણ હવે વાત કરીએ, અહીંયા આપણે આપેલું છે કે નોટબુકની કિંમત બરાબર ₹x ધારો અને પેનની કિંમત બરાબર ₹y ધારો. એટલે આપણે જાજુ વિચારવા જેવું છે નહીં. પહેલાં તો આપણે ધારવાનું કામ પતાવી દઈએ, પછી આગળ જોઈએ. ધારો કે નોટબુકની કિંમત બરાબર ₹x, પેનની કિંમત બરાબર ₹y. ધારી લીધું. હવે આપણે લખવાનું એવું છે કે નોટબુક અને પેનની કિંમત બેની સરખામણી કરીએ. બેની સરખામણી કરીએ તો આપણે ખબર પડશે કે નોટબુકની કિંમત જે છે એ પેનની કિંમત કરતાં બમણી છે. એટલે કે પેનની કિંમત 2 ગણી કરો, એટલે કે 2 પેન તમે લ્યો એટલે કેટલી નોટબુક મળે? 1 નોટબુક મળે. આનો સીધો મતલબ આવો થયો ને કે તમે 2 પેન ખરીદો એટલે કેટલી નોટબુક મળે? 1 નોટબુક મળે. એટલે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી હોય તો પેનની કિંમતને કેટલા વડે ગુણવાની? 2 વડે ગુણવાની. તો હવે સમીકરણ કેવું બનશે? x બરાબર 2y. નોટબુકની કિંમત આપણે ₹x ધારી, પેનની કિંમત આપણે y ધારી, એટલે y રૂપિયાને બમણું, એટલે y રૂપિયાનું બમણું એટલે 2y થયા. તો x બરાબર 2y મળ્યું. પરંતુ મારે આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે, અને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમને ખબર છે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. એટલે કે તમને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ખબર છે. તો આ રીતે દર્શાવવું હોય, એટલે કે બરાબરની જમણી બાજુ મારે 0 લઈ આવવો હોય, તો અહીંયા બરાબરની જમણી બાજુ કોણ છે? 2y છે. તો મારે 2y ને બરાબરની જમણી બાજુથી કઈ બાજુ લઈ જવા પડે? ડાબી બાજુ લઈ જવા પડે. તો ડાબી બાજુ લઈ જાઓ તો શું મળે છે? જો 2y પ્લસ હતા, ડાબી બાજુ આવ્યો તો કેવા થયા? માઇનસ. કે x માઇનસ 2y બરાબર 0. તો ઘણાને પ્રશ્ન એવો થશે કે આમાં તો c તો આપેલો જ નથી. ઘણાને પ્રશ્ન એવો થશે કે આમાં c તો આપેલો જ નથી. ન આપેલો હોય તો કંઈ વાંધો નહીં. તો એનો મતલબ કે c ની કિંમત કેવી હશે? 0 હશે. સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 2. બીજો પ્રશ્ન કંઈક એ રીતે છે કે નીચે દર્શાવેલા સમીકરણો, સુરેખ સમીકરણોને
ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માટે એ બી અને સીની કિંમત લખો. તો વાત અહીંયા એ થઈ કે અહીંયા એ બી ax પ્લસ બીવાય પ્લસ સી એવું આપ્યું છે. ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. હું પૂછું કે આ શું છે તો આપણને તરત ખ્યાલ આવી જાય. આમાં તો ચલ કેટલા છે તો કે બે. કોણ તો કે એક્સ અને વાય. બેની ઘાત કેટલી છે તો કે ઘાત કાંઈ નથી તો એક. એનો મતલબ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, પણ અહીંયા એ બી અને સી સ્વરૂપે આપેલું છે. એનો મતલબ કે આ કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. એટલે કે આપને નીચે જે તમારી ચોપડીની અંદર સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન 2ના 8 દાખલાઓ આપેલા છે. એ 8 દાખલાઓમાં અલગ અલગ સમીકરણો છે. તો એ બધા સમીકરણોને આપણે પહેલાં તો એને પ્રમાણિત સ્વરૂપે ફેરવવાના છે, અને પ્રમાણિત સ્વરૂપે ફેરવા બાદ દરેક કિસ્સા માટે એ બી અને સીની કિંમત આપણે શોધવાની છે. અને જ્યારે તમે કોઈ સમીકરણને પ્રમાણિત સ્વરૂપે ફેરવો છો ત્યારે યાદ રાખવું મિત્રો કે બરાબરની જમણી બાજુ જે કિંમત હોય એ બધાને તમારે કઈ બાજુ લઈ જવી પડે? ડાબી બાજુ લઈ જવી પડે. અને ડાબી બાજુ લઈ જાઓ ત્યારે ઘર બદલો એટલે કે પાડોશી ઘર બદલે એટલે પાડોશી બદલે, એના નિયમ પ્રમાણે નિશાની તમારે બદલવી પડે. જો જમણી બાજુ પ્લસ હોય તો ડાબી બાજુ માઇનસ થાય. જમણી બાજુ માઇનસ હોય તો ડાબી બાજુ પ્લસ થાય. જમણી બાજુ ગુણાકાર હોય તો ડાબી બાજુ ભાગાકાર થાય. જમણી બાજુ ભાગાકાર હોય તો ડાબી બાજુ શું થાય? ગુણાકાર થાય. આ એક વસ્તુ યાદ રાખજો. હવે વાત કરીએ દાખલાઓ કઈ રીતે છે. તો એની અંદર 8 દાખલાઓમાંથી અહીંયા આપણે 3 દાખલાઓ ભણીએ છીએ. 3 દાખલાઓ શીખી લેશો વ્યવસ્થિત એટલે તમારે ચોપડીના બાકીના 8 દાખલાઓ સોલ્વ થઈ જશે. જોઈએ પહેલો દાખલો. પહેલા દાખલામાં આપણે આપ્યું છે કે 2x પ્લસ 3y બરાબર 9.3512. એનો મતલબ કે જમણી બાજુ કઈ કિંમત આપી છે? 9.3512. સમીકરણ આપણું કેવું છે? ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0 સ્વરૂપે છે. એટલે બરાબરની જમણી બાજુ મારે 0 લઈ આવવા છે. એનો મતલબ કે બરાબરની જમણી બાજુથી 9.3512 ને દૂર કરી મારે એને કઈ બાજુ લઈ જવા પડશે? જમણી બાજુ. જમણી બાજુથી એને ડાબી બાજુ લઈ જવા પડશે. હવે જમણી બાજુથી એને ડાબી બાજુ લઈ જવા હોય તો ઘર બદલો, પાડોશી બદલો એટલે કે નિશાની બદલો. 9.352ની નિશાની આમાં કેવી આપી છે? પ્લસ. જ્યારે એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ ત્યારે નિશાની કેવી થશે? માઇનસ. એટલે સમીકરણ કેવું બની ગયું? 2x પ્લસ 3y માઇનસ 9.3512 બરાબર 0. હવે આ સમીકરણ પ્રમાણિત સ્વરૂપે ફરી ગયા પછી મારે એ બી અને સીની કિંમતો લખવાની છે. તો આપણે ટ્રાય કરીએ કે એ બી અને સીની કિંમતો કઈ રીતે લખી શકાય. તો પહેલાં તો આપણું પ્રમાણિત સ્વરૂપ કેવું છે એ આપને ખબર છે. પ્રમાણિત સ્વરૂપ ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. આ સ્વરૂપે આપણું પ્રમાણિત સ્વરૂપ છે. અને આપણે પહેલા દાખલાને જે પ્રમાણિત સ્વરૂપે ફેરવો એ કેવું મળે છે? તો કે 2x પ્લસ 3y માઇનસ 9.352 બરાબર 0 આવું છે. હવે સમજીએ કે બંને સમીકરણને સરખાવો તો એની સ્થાને કોણ આવી ગયું? બી આવી ગયો. એની સ્થાને બે આવી ગયો તો એની કિંમત કેટલી થઈ? 2. બીને સ્થાને કોણ આવ્યું? 3 આવ્યો તો બીની કિંમત કેટલી થઈ? 3. સીને સ્થાને કોણ આવ્યું? માઇનસ 9.352 આવ્યું તો એને સીની કિંમત કેટલી થઈ? માઇનસ 9.352. તરત પાછો અહીંયા પ્રશ્ન થયો ના પ્લસનું આવે તો કે નહીં, નિશાની જે હોય નિશાની સાથે જ એને લખવાનું, કારણ કે આપણા પ્રમાણિત સ્વરૂપમાં ત્રણેય નિશાની કેવી છે? પ્લસ. તો અહીંયા સી કેવો આવ્યો? માઇનસ છે તો એને માઇનસ સાથે લખવાનો. હવે વાત કરીએ બીજા દાખલાની. પહેલા દાખલા માટે એબીસી કઈ રીતે લેવું એ સમજાઈ જાય, એના પછી આપણે વાત કરીએ બીજા દાખલાની. તો કે બીજો દાખલો કઈ રીતે છે? તો બીજા દાખલાની રકમ એવી છે કે x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0. મારે આને પ્રમાણિત સ્વરૂપે ફેરવવું છે, પરંતુ જ્યારે દાખલામાં જોયું ત્યારે ખબર પડી કે જમણી બાજુ તો 0 છે, ને ખબર પડી કે જમણી બાજુ 0 છે એટલે આપણે મોજ. કેમ? તો કે સમીકરણ સીધું જ પ્રમાણિત સ્વરૂપમાં આપેલું જ છે, એટલે આપણે કોઈ વસ્તુ ફેરવવાની જરૂર થતી નથી. તો આપણું પ્રમાણિત સ્વરૂપ કેવું થઈ ગયું? x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0 થઈ ગયું આ સ્વરૂપ. તો x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0 મેળવ્યું.
તો હવે આની અંદરથી મારે સહગુણકો ફાઇન્ડ કરવાના છે. કોણ? તો કે એ, બી અને સી. તો એક્સનો સહગુણક જોવો તો કાંઈ આપ્યો છે નહીં, કાંઈ નથી આપ્યો. એનો મતલબ કે એનો સહગુણક કોણ હશે? 1. એટલે એની કિંમત કેટલી મળી? 1 મળી ગઈ. હવે મારે વાયનો સહગુણક ફાઇન્ડ કરવો છે. તો વાય આપણે વાય એવી રીતે લખ્યો છે કે -y/5 આવું લખ્યું છે. તો આને તમે આમ પણ લખી શકો ને, -1/5 ગુણ્યા વાય આવી રીતે પણ લખી શકો ને, ઇન્ટુ વાય આવી રીતે પણ લખી શકો. તો એનો મતલબ એવો થઈ ગયો કે વાયનો સહગુણક કોણ થયો? -1/5. તો મેં એને લખી નાખ્યું -1/5. તો સીની કિંમત કેટલી થશે જુઓ તો અહીંયા -10 આપ્યો એટલે સીની કિંમત -10 થઈ ગઈ. તો હવે વાત કરીએ દાખલા નંબર 3ની. તો ત્રીજો દાખલો જુઓ તો ત્રીજા દાખલામાં એવી રીતે આપ્યું છે 5 = 2x. તો હવે મારે આ દાખલાને બે રીતે તમે સોલ્વ કરી શકો. કાં તો 5ને તમે જમણી બાજુ લઈ જાઓ, કાં તો 2xને તમે ડાબી બાજુ લઈ આવો. પણ હું શું કરું છું તો કે 5ને જમણી બાજુ લઈ જાઉં છું. એટલે સમીકરણ આવી રીતે મળે છે. તો કે 5 = 2x હતું, 5ને જમણી બાજુ લઈ જાઓ એટલે શું મળે કે બરાબરની આ બાજુ 0. અહીંયા શું મળ્યું? 2x + 5 આ બાજુ આવે કેવા થયા? -5. હવે બંને પદને એક સાથે ફેરવો એટલે નિશાની બદલશે નહીં, એટલે કે 2x - 5 = 0 થયા. ઓકે, આ સમીકરણ મળી ગયું. પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ ત્યારે જ કહેવાય કે એની અંદર બીજો ચલ પણ હોવો જોઈએ. તો કે બીજો ચલ તો નથી. બીજો ચલ નથી તો કંઈ વાંધો નહીં, તો બીજા ચલને 0y સ્વરૂપે ઉમેરી દો. તો અહીં વચ્ચે તમે 0y સ્વરૂપે ઉમેરો એટલે સમીકરણ આવું મળ્યું કે 2x + 0y - 5 = 0. તો આ સમીકરણ મળી ગયું. 2x + 0y - 5 = 0 એટલે બે ચલ આવી ગયા. તો કે આ ચલને 0y તરીકે ઉમેરો. શું કામ? ઉમેરો કે ન ઉમેરો એની કિંમત તો કેટલી થવાની? 0 જ. પરંતુ આપણે દ્વિચલ કેવું છે એટલે બે ચલ આવી ગયા. તો બે ચલ લાવવા માટે મેં એને ઉમેરો, પણ એનો સહગુણક કેવો કરીને ઉમેરો? 0 કરીને. એનો મતલબ કે વચ્ચેનું પદ તો કેવું રહેશે? 0 જ રહેશે. એટલે કે 2x + 0y - 5 = 0 આવું મળી ગયું. તો જુઓ તો હવે આના ઉપરથી મારે એની કિંમતો લખવાની છે. એ, બી અને સીની કિંમતો ફાઇન્ડ કરવાની છે. એક્સનો સહગુણક કોણ છે? 2. એને શું કહેવાય? એ. વાયનો સહગુણક કોણ છે? 0. એને શું કહેવાય? બી. હવે સી કોણ આપ્યું છે? -5. તો આને શું કહેવાય? સીની કિંમત ફાઇન્ડ થઈ ગઈ -5. તો આ રીતે તમે બધી કિંમતો નીચેના દાખલાઓ એટલે કે તમારી ચોપડીની અંદર જે 8 દાખલાઓ આપ્યા છે એની કિંમતો આવી રીતે શોધશો એટલે તમને બધી કિંમતો મળી જશે.